તો હેલો ગાઈઝ, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો વ્લોગ નંબર છે આપણો 63મો અને આજે છે મિત્રો માક્ષર મહિનાની બીજ। તો તમને બધાને જય રામાપીર। તો કોમેન્ટની અંદર મિત્રો આજે રામાપીરનું નામ રોકાવું ના જોઈએ, કોમેન્ટની અંદર બની શકે એટલી તમે રામાપીરનું નામ લખો। તો મિત્રો વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું અને આપણે મિત્રો નહીં ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા છે। સવારમાં પાણી ચાલુ હતું, પાણી પી રહ્યું એટલે આપણે 3 હાથ એને વિડીયો શૂટિંગ કરીને ઘરે ગયા નહીં ધોઈને તૈયાર થઈ જાય છે રામાપીરની બીજ ભરવા જવા માટે। પણ એ પહેલાં આપણા રસ્તામાં એક કામ છે, રસ્તામાં એટલે આપણે કામ પતાવીને પછી જવાનું છે કે આપણે જવાનું છે દૂધ ભરવા માટે। તો મિત્રો પોણા 5 જેવું થઈ ગયું તો આપણે જાહું વાળા એટલે 5 વાગી જાય અને કદાચ ભેંસો દોવાઈ ગઈ હોય તો આપણે દૂધ ભરાઈ અને પછી જવાનું છે મિત્રો ગામ ડાભી રામાપીરની બીજ ભરવા માટે। તો મિત્રો ચાલો મારી સાથે, આજે તમને રામાપીરના દર્શન કરાવીશું। તો મિત્રો આપણે ખેતરમાં પોકવા થયા છીએ, 2 ટાબરીઓ ભેંસોને આઘી પાછી કરી તો ધાબામાંથી ભય પડ્યો, કેટલું વાજ્યું ખબર નહીં, ચલો વાજી લેના નહીં વાજી ઘેર આવ્યા। તો મિત્રો હજુ પતંગની 1.5 મહિના વાર છે, છતો લોકો પતંગ જગા ચડાવીને ભય પડે। આજ વાગ્યું જોઈએ કેટલું વાજ્યું, ધાબામાંથી ભય પડ્યો પણ કંઈક કપડો સૂકવાનો વરંગણી ઉપર પડ્યો એથી બચી ગયો। અરે ના પેલા 2 બહેન વખત ને એ પતંગ બનાવતા શીખવાડ્યા બે ને રે। લેડો મિત્રો એનો ફોન કરીએ આપણે, કેમ કે આપણે ઘરે જતા ખબર પડી, કારણ કે આપણે ખેતરમાં તો સવારે 8 વાગ્યાના। તો ચાલો મિત્રો આપણે કૂવોથી એવું ઘરે જાઉં, ઘરે જાઓ દૂધ ભરાવા, દૂધ ભરીને પછી જાઉં મિત્રો રામાપીરની બીજ ભરવા માટે। તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, તમને બતાવશું મિત્રો રામાપીરનું મંદિર ગામ ડાભી। ચાલો મિત્રો જય રામાપીર। તો મિત્રો આપણે ફોન કરીને સમાચાર લીધા, કંઈક ભાગી તૂટી નહીં, ખાલી બેઠું માર વાગ્યો હતો, એને દવા લખી આપીએ, દુખાવ ના થાય ને એને ડૉક્ટરે કીધું કદાચ દુખાવ જેવું રહે તો સવારે ફોટો પાડવો પડશે। તો ચલો અત્યારે ઘરે આવીશું ને આપણે આવી જઈએ છીએ વાળા, પણ ભેંસો દોવાની હજુ પ્રક્રિયા ચાલુ કરી નથી, વાગ્યા છે પોણા 5, આપણે જવાનું છે હેડીને ડાભી। તો હજુ તો ખોણ એમને પડ્યું છે, તો એમને આવતા આપણે ફટાફટ ખોણ બનાવી દઈએ એટલે ફિર સીધો આવીને દોવા બેસી જઈએ। લેડો મળીએ। તો 5:30 થઈ ગયા ને આપણે હેડવાનું ચાલુ કરી નાખ્યું એથી ઘરેથી। તો રાધે રામ રામ, હું આવો બેટા, આવો। તો રાધે હંગાત થાય પહેલાં આપણે નીકળી જઈએ, હંગાત થાય મજા ના આવે। મિત્રો વળતાપવા માટે આપણે સ્વેટર લીધું હંગાત અને જવાન છે આપણો ડાભી હેડીને। લેડો મારા અંદર બ્લોગની અંદર ચાલુ રહો। તો મિત્રો આપણે એકલા જવાનું નક્કી કર્યું હતું ને પછી આકડે ભાઈનો ફોન આવ્યો કે હું આવું છું, હું લેડો હતો ને। ચાલો મિત્રો બતાવો તમે કયો ભાઈ છે। તો મિત્રો ભાઈ આગળ જાય એને ફોન કર્યો, પહેલાં ના પડતો હતો અને મેં હેડવાનો ટાઈમ થયો એટલે કે હું આવું હંગાત, કારણ કે આપણે એકલા તો જવાના જ હતા। કેમ તો યાર ના પાડતો ઊંઘું હતું હમણાં અડધો કલાકમાં કે અડધો કલાકમાં રિટર્ન બાઇક પડ્યું, ઘેર ફોન કરશું લેવા આવી જાકું। તો લેહડો મિત્રો આપણે જઈએ છીએ ડાભી રામાપીરની બીજ ભરવા માટે। તો પછી હેડતા કોઈ લેવાનું નાસ્તો વાસ્તો રસ્તામાં કરવા, ઉપવાસ છે પણ ઉપવાસ નાસ્તો સિલ્વર બીલો રૂમલ મસાલા બીજો તાનસા બીડી બીજું કશું નહીં। તો લેહડો મિત્રો આપણે રસ્તામાં કોઈ એક્ટિવ મળશે તો બતાવશું તમને, નકા આપણે એકલા જ જાઉં। આપણે સ્વેટર લીધું પડતો ઠંડી ના હોય ને અને મેં તને 5 વાગે પછી કીધું દૂધ ભરાઈને પછી જવાનું છે। તો ફાઇનલ મિત્રો આપણે ડાભી પહોંચવા થયા છીએ અને ભાઈ દાદાગીરી કરાવું કે મને વ્લોગમાં લઈ લે ને હું ભાગ માગે, આવું હતું છે તે તમે કોમેન્ટ કરી જણાવજો। તમે અમારા આઈડી આપણે ભાઈબંધ ઉભા પેલી બાજુ જો, તમે અમારી આઈડીમાં ભાગ માગો। હા તે તો તમે બોલ્યા હતા એવું મિત્રો, આ બોલ્યા હતા આપણે નવી ચેનલ ચાલુ કરીએ વિડીયોની અંદર આવવું પડે। હા તે વિડીયોની અંદર તમે લેતા નહીં અમને યાર, અમે તમને વોટ્સઅપ વિડીયો એક જણા લે એટલે। તો મિત્રો અમે નવી એક આઈડી બનાવી લાવવી પડે, પણ એને હજુ અમે પ્રમોશન કરવા નથી, એને સસ્પેન્ડ રાખવાની છે ને એ આઈડી એ રીતે વાયરલ કરવાની છે કે જેની જાતે જ વાયરલ થાય, એટલે અમારે જોવું છે કે જેન્યુઅન સબસ્ક્રાઇબર આવવાથી કેટલો ફાયદો થાય। કારણ કે લોકો ફોન કરે કરીને અમે એટલું થઈ ગયું ખરા બનાવી લોકો ફોન સબસ્ક્રાઈબર જોઈએ કેટલા લોકો સામેથી આવી હવે, તો કેટલા લોકો જાતેથી આવીને કેટલા લોકો અમારા વિડીયો જોઈને અમારે જોવા માટે આવી એ જોવું છે આ વખત કે ઘણી બધી ચેનલો મેં બનાવીને ઘણી બધી ચેનલો મેં લોકો ફાન સબસ્ક્રાઈબ કરાવી, સગા સંબંધીઓ ફાન ભાઈબંધો ફાન પ્રમોશન કરાવીને 4,000 સબસ્ક્રાઈબરો પૂરા કર્યા। પણ અત્યારે અમને એટલી તકલીફ પડે કે 4,000 સબસ્ક્રાઈબર રહે અમારી જોડે 40 વ્યૂ આવે છે, એટલે બાકી જો પ્રમોશન કરીને કોઈ ફાયદો નહીં। જો આપણા જેન્યુઅન કોન્ટેન્ટથી જે પબ્લિક આવે ને એનાથી જ આપણને ફાયદો છે, કારણ કે જે આપણો કોન્ટેન્ટ જોઈને આપણને સબસ્ક્રાઈબ કરે એ આપણને રેગ્યુલર જોવાના છે, બાકી જો આપણે સબસ્ક્રાઈબ કરે તો કોઈ જોવાનું છે નહીં। તો મિત્રો જેની મને ખબર ના પડે તો ચોખ્ખી ભાઈ સમજાય દો કે જે લોકો અમારો મોઢો જોઈને અમારો અવાજ ઓભળવા આવતા એમને કહેવાય
જેનબેન આપણે ખબર આપણે દેશી છીએ યાર, ખોટું ઇંગ્લિશ બોલના બોલે અમે લાફો લોબો થઈ ગયો કાઢ્યાથી. તો મિત્રો ઘણી ચેનલ અમે અમારી 4 થી 5 ચેનલો હોય, પણ લોકો પણ ભાઈ બંધો પણ મિત્ર સગા સંબંધી સબસ્ક્રાઈબ કરાય, પણ એનું મોનેટાઈઝ 2 ચેનલ મોનેટાઈઝ છે, પણ એનું કોઈ રિઝલ્ટ આવતું નહીં જોવો એવું મિત્રો. ત્રીજી ચેનલ તૈયારીમાં હતી પણ અમે ના કરી, કેમ કે એમાં અમે થોડી ટ્રીકો મારી સબસ્ક્રાઈબરને કલાકવાળી વધારી હતી. 9000 કલાક કર્યા હતા એક જ વિડીયોની અંદર, અને સબસ્ક્રાઈબર ખાલી હોજ બાકી હતા. પણ અમને એવું થયું કે અમે વિડીયો ડિલીટ મારી નાખ્યો અને કલાકવાળી કાઢી નાખી હતા. અત્યારે હાલ સબસ્ક્રાઈબર છે 874 એની અંદર. તો મિત્રો આપણે રોમાપીને પહોંચવા થયા છે. કોમેન્ટની અંદર જય રોમાપી લખવાનું ભૂલતા ને મિત્રો, તમે કોમેન્ટ નહીં કરતા યાર. આ ભાઈ જ નહીં કરતો મારા વિડીયોમાં, એ મેં સબસ્ક્રાઈબ કરાવી જોડે એ જ કમેન્ટ કરતો નહીં. હા તો વસ્તુ એ છે. હા અરે આવા આવા બાજુવાળા ખરદા નીકળે મારતો, ખરદાવાળામાં તો લેડો મિત્રો તમને બતાવશું રોમાપીનું મંદિર. ચાલો તો મિત્રો અમે પહોંચવા થયા છીએ ને આરતી ચાલુ થઈ જઈએ. આજ આરતી વહેલા ચાલુ થઈ, કેમ તો આપણે આયા પછી ચાલુ થશે. 7 વાગે ચાલુ થતી, પણ શિયાળાના ટાઈમના આધારે આરતી વહેલા ચાલુ કરના છીએ. બતાવો રોમાપીરની આરતી. ભાઈ અંગાત થયા આપણે ડાભીના જય રામાપીર. લેડો
રામાપીરની બીજના દર્શન કરી લો. તો અમે દેખાય રામાપીરની બીજ. આપણે તો આગળ દર્શન કરી લીધા ને તમને ફરીથી બતાવીએ છીએ મિત્રો. આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ રામાપીરના. થોડી ભીડથી દર્શન કરવા ઓછી મજા આવી, કારણ કે અમારે ઉતાવળ ત્યાં ભાઈને નોકરી જવાનું, એટલે અમે આવતા રહ્યા ઝડપી. એટલે દર્શન કર્યા, ધજા ના કર્યા કે રામાપીર ના કર્યા, જે નહીં કરે દર્શન કહેવાય. આરતીના દર્શન કર્યા, આરતી કમ્પ્લીટ પટી પછી દર્શન કરીને આવ્યા છીએ મિત્રો. તમને દર્શન કરવા ના મળે કોઈ નહીં, પણ ધજાના દર્શન કર્યા, દર્શન કરી લે. ચલો ઘરે જઈને મળીએ તમને બાઈક. તો હેલો મિત્રો, વાગી ગયા છે 11:15 અને આપણે ખાઈ પીને તૈયાર થઈને આવી ગયા છીએ ઊંઘવા માટે. તો મિત્રો આજનો બ્લોગ રામાપીરનો હતો, બીજો કોઈ કટ નહીં લીધો, ખાલી 2 કટ પહેલાં લીધા અને ત્રીજો કટ એન્ડનો હોય. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો? ઊંઘ ચડી હા, ઊંઘની અંદર એક કટે હોય પહેલાં બગાવશું આવે. ઊંઘ બગાસાને કે તું જા, જ્યારે હોઈ જાય તો ઠીક છે, ને કશે એટલે હું જાઉં એટલે બગાસું આવી ગયું આપણે, એટલે ઊંઘવાવાળી કરશું. તો ભેંસ તો ઊભી છે, પણ રસી રાત ખડવા ખોતર કરીને બધું તોડી નાખ્યું, નવું લગાવવું પડશે. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલા સુધી. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે, નવા અંદાજ સાથે. અને અમારા બ્લોગને ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો. તો મિત્રો ચાલો મળશું કાલે સવારે. જય માતાજી.